Toon Bells. આનો એક જ ઉપાય છે. તમે લોકો જંગલ છોડીને બીજા જંગલે જતા રહો. તું કોણ છે? હું અજય દેવગન છું. શું? અરે ભાઈ, તમને દેખાતું નથી? હું એક કાગડો છું. જંગલ આપણું ઘર છે. ડ્રીમલેન્ડ જંગલ તેની સુંદરતાને કારણે આખા રાજ્યમાં જાણીતું હતું. અહીંયાનું વાતાવરણ એટલું હર્યુંભર્યું અને સુંદર હતું કે કોઈ પણ જાનવર કે પક્ષી અહીં આવતું તો અહીંયાનું જ થઈને રહી જતું. એક સાંજે જાનવરો તળાવની પાછળની બાજુ રમી રહ્યા હતા. મિત્રો, તમને ખબર છે બાજુના જંગલમાં શું થયું છે? ત્યાંની જમીન પર સરકારે કટાઈ શરૂ કરી નાખી છે. ત્યાંનું અડધું જંગલ ખતમ થઈ ગયું છે. અડધું જંગલ ખતમ થઈ ગયું? આ તો બહુ દુઃખની વાત છે. ક્યાંક એવું તો નથી કે એ જંગલને ખતમ કર્યા પછી તે લોકો આપણા જંગલને પણ ખતમ કરે? ના ના, ત્યાંના પ્રાણીઓએ તો જંગલનો કચરો બનાવીને રાખ્યો હતો. સરકારે જોયું કે તે જંગલમાં બહુ જ બધી બીમારીઓ થઈ રહી છે, તો તેને કપાવવાનું કામ શરૂ કરાવી દીધું. આપણું જંગલ તો ખૂબ સુંદર છે, તેને કાપવાનું કોઈ ક્યારે વિચારી પણ ના શકે. એવામાં એક પાણીવાળો ફુગ્ગો ઝાડ પર પડ્યો. તેની અંદરથી રંગ નીકળીને ઝાડના થડ પર ફેલાઈ ગયો. અરે, આ શું વસ્તુ છે? જરા જોઉં તો ખરા. રામુ હાથીએ પોતાની સૂંઢને ઝાડ પર મૂકીને ચેક કર્યું. આ તો કોઈ ચીકણો પદાર્થ છે. ત્યાં જ હવામાંથી બીજા ઘણા બધા ફુગ્ગા આવ્યા અને એક એક ઝાડ પર જઈને ફૂટી ગયા. આ શું થઈ રહ્યું છે? કોણ ફેંકી રહ્યું છે આ ફુગ્ગાઓને? જાનવરોએ ઘણા પ્રયત્નો કર્યા પણ ખબર જ ન પડી કે તે ફુગ્ગાઓ ક્યાંથી આવી રહ્યા હતા. ચલો અહીંયાથી જઈએ છીએ. લાગે છે કોઈ આપણી સાથે ગંદો મજાક કરે છે. બધા જાનવરો ત્યાંથી નીકળી ગયા પણ ફુગ્ગાઓનું આવવાનું અને ઝાડ પર પડવાનું ચાલુ જ રહ્યું. સાંજના સમયે બધા જાનવર જંગલની સરહદની પાસે ભેગા થયા. એક બાજુ માખીઓનું ટોળું હતું તો બીજી બાજુ વાંદરાઓનું. મિત્રો, ચલો હવે આપણે જઈએ. તમે લોકો શહેરમાં વધારે દિવસ ના રોકાતા, ઠીક છે? હા, કારણ કે માખીઓ અને વાંદરાઓના ગયા પછી જંગલ સૂનું સૂનું થઈ જશે. ના, અમે બધા જલ્દી પાછા આવીશું. બાય બાય મિત્રો. બાય બાય. બધાની વિદાય કરીને માખીઓ અને વાંદરાઓનું ઝુંડ શહેર તરફ ગયું અને બીજા જાનવરો પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે ટીનું ચકલી તેના માળામાં સૂતી હતી. એવામાં એની ડાળી તૂટી અને પોતાના માળા સહિત નીચે પડી ગઈ. ઓહ, આ શું થયું? મારી ડાળખી કેવી રીતે તૂટી ગઈ? તેણે ઝાડ પર જોયું કે ત્યાં લીલું લીલું કંઈક લાગેલું છે. અરે, આ ઝાડ પર લીલો રંગ કેમ લાગ્યો છે? તેણે બીજા ઝાડો પર જોયું તો એ ઝાડો પર ગંદો કંઈક લીલા રંગનો કલર લાગેલો હતો. ધીરે ધીરે બધા જાનવરોને આ વાતની ખબર પડી અને બધા ત્યાં ભેગા થવા લાગ્યા. ખબર જ નથી પડી રહી કે આપણા જંગલના ઝાડ આવા લીલા અને કમજોર કેમ થઈ રહ્યા છે. આપણે આ વિશે રામુ હાથીને કહેવું જોઈએ. કદાચ એને કંઈ ખબર હોય. એવામાં રામુ હાથી પણ ત્યાં આવી ગયો. તમને બધાને એવું કેમ લાગે છે કે આના વિશે મને કંઈ ખબર હશે? કારણ કે તું અમારાથી ઘરડો. તેનો મતલબ કે આપણા બધામાં સૌથી વધારે તું જ સમજદાર છે. આ સાંભળી રામુ હાથી હસ્યો. અને તેની સૂંઢને ઝાડ પર ફેરવી. છી, કેટલી ગંદી વાસ આવે છે. આની ઉપર તો ફંગસ લાગેલી છે. ફંગસ મતલબ? મતલબ ફૂગ. ફૂગ એટલે શું? અરે, તમે કેટલા સવાલ કરો છો. ફૂગ એક પ્રકારની વાયરસ છે જે ઝાડમાં લાગે તો તેને નષ્ટ કરી નાખે છે. આ સાંભળી બધા જાનવરો ચોંકી ગયા. એટલે શું આપણું જંગલ હવે ખતમ થઈ જશે? હમણાં નહીં,
પણ જે ગતિથી આ ફંગસ વધી રહી છે ને એ હિસાબથી જલ્દી જ તે આપણા જંગલોના ઝાડને ખતમ કરી નાખશે. ત્યાં જ એક ઝાડની મોટી 2 ડાળીઓ તૂટીને જમીન પર પડી. આ તો બહુ ગંભીર સમસ્યા છે. આપણે આ ફંગસને કેવી રીતે રોકીશું? આનો એક જ ઉપાય છે. તમે લોકો જંગલ છોડીને બીજા જંગલે જતા રહો. તું કોણ છે? હું અજય દેવગન છું. શું? અરે ભાઈ, તમને દેખાતું નથી? હું એક કાગડો છું. મારું નામ છે કાલુ કાગડો. અમારા જંગલમાં કેમ આવ્યો છે? હું તો અહીંયાથી જતો હતો, ત્યાં નાકને સડાવી દે તેવી દુર્ગંધ આવવા લાગી. મેં વિચાર્યું કે જાનવરો દારૂ નથી પી શકતા, જોઉં કે આ વાસ ક્યાંથી આવી રહી છે, એટલે હું નીચે આવી ગયો. તો તું અમને ક્યાં શિફ્ટ કરવાની વાત કરે છે? હું તમને એક ગુફા બતાવું છું. એ ગુફામાં જાઓ અને અંદર ચાલતા જ રહેજો. પછી તે ગુફાનું મોઢું બ્લુ લેન્ડ જંગલમાં જઈને ખુલશે. ત્યાં તમે લોકો આરામથી રહી શકો છો. મને આ નિર્ણય ઠીક નથી લાગી રહ્યો. ટીનુ, આપણું જંગલ હવે પહેલા જેવું નથી રહ્યું. આપણે જવું પડશે. એવામાં એક બીજું ઝાડ પડી ગયું. જોઈ લો, કાલ સુધી તો આ બધા ઝાડ પડી જવાના છે. પછી આપણે શું કરીશું? બધા જાનવરો જંગલ છોડવા તૈયાર થઈ ગયા. તો ટીનુ ચકલીએ પણ હાર માની લીધી. ચલો, બધા મારી સાથે આવો. કાળુ કાગડો બધાને એક ગુફાએ લઈ ગયો અને બોલ્યો કે આ ગુફાની અંદર જતા રહો, પણ રોકાતા નહીં. સવાર સુધી તો તમે બ્લુ લેન્ડ જંગલે પહોંચી જશો. બધા જાનવરો આગળ વધ્યા અને કાગડો રહસ્યમય રીતે હસવા લાગ્યો. બધા જાનવરો ઘણો સમય ચાલતા રહ્યા, પણ તેમને કશું જ દેખાયું નહીં. મને નથી લાગતું કે તે કાલુ કાગડો સાચું બોલે છે. ટીનુ, ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. આપણે જોયું ને કે જંગલ કેવી રીતે ખતમ થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું છે, પણ તે જંગલ અમારું ઘર છે અને પોતાના ઘરને છોડીને કોઈ ક્યાંય ના જાય. આમ કહી ટીનુ ચકલી ઉડી ગઈ. આ બાજુ કાળુ કાગડો જંગલમાં એકલો હતો. એવામાં એક ગાડી તેની પાસે આવી અને રોકાઈ ગઈ અને તેમાંથી એક શિકારી બહાર આવ્યો. ઉસ્તાદ, મેં મારું કામ કરી દીધું. બધા જાનવર ગુફાની અંદર છે અને આ જંગલ પણ આવતીકાલ સુધી ખતમ થઈ જશે. વાહ, ખૂબ સરસ. હવે હું બંદૂક લઈને ત્યાં જઈશ અને બધા જાનવરોને મારી નાખીશ અને પછી આ જંગલ મારું હશે. એવામાં ટીનુ ચકલી ત્યાં આવી ગઈ. તો મારી શંકા સાચી હતી. તે જ અમારા જંગલને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. હે ને કાલુ કાગડા? હા, આ મારા ઉસ્તાદ છે. તેમણે જ ફુગ્ગાની અંદર ઝેરીલી દવા ભેળવીને આ જંગલના ઝાડ ઉપર નાખી હતી, જેનાથી તારું જંગલ નષ્ટ થવાનું શરૂ થઈ ગયું. આ તે જરાય સાચું નથી કર્યું. હવે તારા ગુસ્સા થવાથી કશું થવાનું નથી. તું ભાગી જા, એમાં જ તારી ભલાઈ છે. તને લાગે છે હું એકલી છું? આટલું કહેતા જ બધા સંતાયેલા જાનવર એકદમ સામે આવી ગયા. અરે, આ બધા પાછા કેવી રીતે આવ્યા? અમે એટલા માટે પાછા આવ્યા છીએ કે આ જંગલ અમારું છે. વાહ, થઈ ગઈ ડાયલોગબાજી. પણ મારી પાસે બંદૂક છે. તમે પોતે નહીં બચો કે નહીં પોતાના જંગલને બચાવી શકો. શિકારીએ બંદૂક નીકાળી અને ચલાવવાનો જ હતો એવામાં એક વાંદરાએ તેની પાસેથી બંદૂક છીનવી લીધી. અરે, આ ક્યાંથી આવી ગયો? એને પાછળ વળીને જોયું તો વાંદરાઓનું એક ટોળું ત્યાં આવી ગયું હતું. તમે પાછા કેવી રીતે આવ્યા? ટીનુ ચકલી અમને બોલાવીને લાવી છે. હવે જોજે, જે અમારા ઘરને નુકસાન પહોંચાડે છે ને એનો અમે શું હાલ કરીએ છીએ. માખીઓ! એવામાં માખી અને મધમાખીઓનું એક ટોળું ત્યાં આવી ગયું. હવે આ માખીઓ ક્યાંથી આવી ગઈ? ભાગો! એવામાં બધી મધમાખીઓ શિકારીને ચોંટી ગઈ. બાપરે બાપ! એને ડંખ મારી મારીને સોજાવી નાખ્યો.
માફ કરી દો મને, માફ કરી દો. હવે જલ્દી કહે કે આ ફંગસ કેવી રીતે રોકાશે. મારી ગાડીમાં એક ડ્રગ્સ રાખ્યું છે, એની અંદર જે તેલ છે ને એના ઉપયોગથી આ ફંગસ ખતમ થઈ જશે. સાથીઓ જલ્દી ચાલો. બધા વાંદરાઓએ ડ્રમ ગાડીમાંથી નીકાળ્યું. પછી બધાએ તેલને પોતાના હાથમાં લીધું અને જંગલના બધા ઝાડ પર તે તેલને ચોપડવા લાગ્યા. થોડી જ વારમાં તેમણે બધા ઝાડ પર તેલ લગાવ્યું અને બધા ઝાડ ઠીક થઈ ગયા અને બધા જાનવરોએ શાંતિનો શ્વાસ લીધો. હાશ, ફંગસ જતી રહી. મારાથી ચલાતું નથી, મને મારા ગામડે પહોંચાડી દો. આ સાંભળી બધા જાનવરો હસવા લાગ્યા અને જંગલમાં ફરીથી ખુશીઓની લહેર છવાઈ ગઈ. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટું, તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. એક જંગલમાં બે હરણ છોટુ અને લંબુ રહેતા હતા. છોટુને જૂઠું બોલીને બીજા જાનવરોને મૂર્ખ બનાવવાની ખૂબ જ મજા આવતી હતી. એક દિવસ સાંજે જ્યારે બધા પ્રાણીઓ જંગલમાં ફરતા હતા ત્યારે છોટુ જોર જોરથી બૂમો પાડતો આવ્યો. ભાગો ભાગો, નહીં તો મારી જશો. તેની વાત સાંભળીને બધા જાનવરોનું ધ્યાન તેના પર ગયું અને તેઓ તેને જોવા લાગ્યા. છોટુ લંબુની પાસે આવીને ઊભો રહી ગયો. હાથી, વાંદરો અને ઘણા બધા જાનવરો પણ ત્યાં ઉપસ્થિત હતા. શું થયું છોટુ? તું કેમ આટલો ડરી ગયો છે? વધુ વાત કરવાનો સમય નથી. મેં શિકારીને હાથમાં બંદૂક લઈને અહીં આવતો જોયો છે. જો તમને પોતાની જાન પ્યારી હોય તો અત્યારે જ અહીંયાથી ભાગી જાઓ. આ સાંભળીને બધા જાનવરો ભયભીત થઈ ગયા અને ત્યાંથી જંગલની અંદર જ આમ તેમ ભાગવા લાગ્યા. ઘણા સમય ભાગ્યા પછી જ્યારે બધા જાનવર થાકીને રોકાઈ ગયા અને શ્વાસ લેવા લાગ્યા ત્યારે છોટુ જોર જોરથી હસવા લાગ્યો. શું થયું છોટું? તું કેમ આટલું હસી રહ્યો છે? તમે લોકો કેવા શિકારીના નામ ઉપર બીને ભાગી રહ્યા હતા. મને તેની ઉપર જ હસવું આવે છે. સાંભળીને બધા જાનવરો એકબીજાને જોવા લાગ્યા અને પછી લંબુ બોલ્યો. તો એમાં હસવાની શી વાત છે? શિકારીથી તો આપણે બધા ડરીએ છીએ. તેની એક જ ગોળીથી આપણામાંથી કોઈ પણ એક તેનો શિકાર બની શકે છે. શું તું તેનાથી ડરીને ભાગી રહ્યો નહોતો? હું બીશ તો ત્યારે ને જ્યારે અસલમાં કોઈ શિકારી આવી જશે. આ સાંભળીને બધા જાનવરો ગુસ્સે થઈ ગયા અને લંબુ બોલ્યો. તારો મતલબ શું છે? તું જ બોલ્યો હતો ને કે શિકારી આવી રહ્યો છે, પોતાની જાન બચાવીને ભાગો. મેં તો બસ એમ જ મજાકમાં બોલી દીધું હતું. મને તો હજુ પણ હસવું આવે છે કે તમે લોકો કેવા શિકારીથી બીને ભાગી રહ્યા છો. કહીને છોટુ જોર જોરથી હસવા લાગ્યો અને બાકીના જાનવરોને તેની આ વાત બિલકુલ ના ગમી. એક વખત રાત્રે જ્યારે બધા જાનવરો પોતપોતાના કામમાં લાગ્યા હતા ત્યારે છોટુ બૂમો પાડતો પાડતો દોડતો ત્યાં આવ્યો. ભાગો ભાગો ભાગો, શિકારી હાથમાં બંદૂક લઈને આપણી તરફ જ આવી રહ્યો છે. તેની આ વાત સાંભળીને બધા જાનવરોને લાગ્યું કે છોટુ આ વખતે સાચું કહી રહ્યો છે. તેથી બધા જાનવરો તેની સાથે સાથે પોતાની જાન બચાવવા માટે ભાગવા લાગ્યા. અને ઘણા સમય પછી જ્યારે બધા થાકીને લોથપોથ થઈ ગયા ત્યારે બધા ઊભા રહી ગયા. હરણને હસતા જોઈ બધા હેરાન થઈ ગયા અને પછી હાથી બોલ્યો. શું થયું તને? આમ આ રીતે કઈ વાત ઉપર હસી રહ્યો છે? મેં આ વખતે પણ મજાક કર્યો હતો. ખરેખર કોઈ શિકારી આવ્યો નથી. મેં આ વખતે પણ બધાને મૂર્ખ બનાવ્યા. તારી આ ખોટું બોલવાની આદતને લીધે એક દિવસ કોઈ તારી ઉપર ભરોસો નહીં કરે. લંબુએ કહ્યું અને બધા જાનવરો પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા. આગલા દિવસે છોટુ જંગલની સરહદ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તે જુએ છે
કે એક શિકારી પોતાના ખભા ઉપર જાળ નાખીને જંગલ તરફ આવી રહ્યો છે. છોટું ઝડપથી ભાગીને જંગલની અંદર જાનવરોની પાસે જાય છે. ભાગો ભાગો, જંગલમાં શિકારી આવી રહ્યો છે, પોતાનો જીવ બચાવવો હોય તો ભાગો. આ સાંભળીને કોઈને પણ તેની વાત ઉપર ભરોસો નથી આવતો અને હાથી બોલ્યો, તું આવું કહીને પહેલાથી જ અમને મૂર્ખ બનાવી ચૂક્યો છે. આ વખતે તારી રમત નહીં ચાલે. પણ આ વખતે હું ખોટું નથી બોલતો, આ વખતે તેની પાસે જાળ પણ છે. સાંભળીને બધા જાનવરો તેની વાતને ખોટી સાંભળીને ત્યાંથી જતા રહ્યા. લંબુ ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો, ચાલ થોડું ફરી લઈએ. એમે આજે તને થોડું ખોટું લાગ્યું હશે કે તારી વાત સાંભળીને કોઈ પણ આમ તેમ હજુ ભાગ્યું નથી. કહીને લંબુ હસવા લાગ્યો અને પછી બંને જંગલમાં ચાલી નીકળ્યા. થોડી વાર પછી બંને એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ચાંદાનો પ્રકાશ ન હોવાને કારણે અંધારું હતું. ત્યાં શિકારીએ પોતાની જાળ બિછાવી હતી. ભૂલથી લંબુનો પગ તેમાં ફસાઈ ગયો અને તે જાળમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. છોટુએ જોયું કે લંબુ ફસાઈ ગયો છે તો તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ લંબુ તે જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો અને હવે તે હલી પણ નહોતો શકતો. છોટું, મને આ જાળમાંથી તું નહીં નીકાળી શકે. જલ્દીથી જઈને કોઈ જાનવરની મદદ લે, નહીં તો શિકારી આવશે તો મને તેની સાથે લઈ જશે. સાંભળીને છોટું ડરી ગયો અને બોલ્યો, તું ચિંતા ના કર લંબુ, હું હમણાં જ કોઈને બોલાવી લાવું છું. કહીને છોટું ત્યાંથી જતો રહ્યો અને મદદ માંગવા માટે આમ તેમ ફરવા લાગ્યો. થોડી વાર પછી તેને હાથી દેખાયો. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે, મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટું, તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. પણ આજે હું ખોટું નથી બોલતો, મારો વિશ્વાસ કરો. મને તારી ઉપર ભરોસો નથી. હવે હું આ વખતે મૂર્ખ નહીં બનું. કહીને હાથી ત્યાંથી જતો રહ્યો. હવે છોટું ભાગીને આગળ જાય છે તો તે ઝાડ પર વાંદરાને બેઠેલો જુએ છે. બંદર ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. લંબુ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે, જો તેને જલ્દી નહીં નીકાળીએ તો શિકારી તેને લઈ જશે. છોટુ ભાઈ, પહેલા પણ 2 વાર ખોટું બોલીને તમે અમને મૂર્ખ બનાવી લીધા છે. હવે તમારી ચાલ નહીં ચાલે. હા, પણ મારી વાત તો સાંભળો. વાંદરાએ તેની વાત વચમાં જ છોડી દીધી અને ઝાડ પરથી કૂદકા મારતો ત્યાંથી જતો રહ્યો. હવે છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે નિરાશ મોઢું લઈને એકલો જ લંબુ તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચતા તેને દિવસ નીકળી ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેને એકલો જોઈને લંબુ હેરાન થઈ ગયો. શું થયું છોટુ? શું તને કોઈ ના મળ્યું? મેં જેની પાસે પણ મદદ માંગી, બધા એવું જ સમજ્યા કે હું મજાક કરી રહ્યો છું. જો મારામાં ખોટું બોલવાની ટેવ ના હોત તો આજે તેઓએ મારી ઉપર વિશ્વાસ કર્યો હોત. ત્યાં જ છોટુની નજર ઝાડ પર કૂદકા મારતા વાંદરા પર ગઈ અને તેણે લંબુને કહ્યું, પેલો જો વાંદરો, તું તેને મદદ માટે બોલાવ, ક્યાંક તે જતો ન રહે. સાંભળીને લંબુએ જોર જોરથી બૂમ પાડી. આ સાંભળીને વાંદરાની તેના પર નજર પડી અને તે ઝાડ પરથી નીચે આવીને જોવા લાગ્યો. વાંદરાએ જોયું કે લંબુ જાળમાં ફસાયેલો પડ્યો છે અને છોટું તેની પાસે ઊભો છે. અરે, હંમેશાની જેમ મને એમ જ લાગ્યું કે છોટુ ખોટું બોલી રહ્યો છે, પણ તું તો ખરેખર ફસાઈ ગયો છે. કહીને વાંદરો જાળ કાપવાનો પ્રયત્ન કરે છે, પણ તે જાળને કાપી ન શક્યો. તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ હાથીભાઈને બોલાવું છું. આ જાળમાંથી તેઓ જ તને છૂટા કરી શકે છે. કહીને વાંદરો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી જ્યારે તે પાછો આવ્યો તો તેની સાથે હાથી અને ઘણા બધા જાનવરો પણ ત્યાં આવી ગયા. આ જોઈને છોટુ અને લંબુ ખુશ થઈ ગયા. હાથીએ પોતાના મજબૂત દાંતોને જાળની અંદર નાખ્યા અને જાળને ઉપર ઉઠાવી. જાળ એક બાજુથી ખુલી ગઈ.
અને લંબુ અડધો જાળમાંથી નીકળી ગયો. પણ જ્યારે તેને દૂરથી શિકારીને આવતા જોયો તો બધા જાનવર ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે શિકારીએ લંબુને જાળમાં ફસાયેલો જોયો તો તે ખુશ થઈ ગયો. હવે છોટુ, જે થોડેક દૂર ઊભો હતો, તેને જાણી જોઈને અવાજ કરવાનું શરૂ કરી દીધું અને શિકારી તરફ પીઠ કરીને ઊભો રહી ગયો. આ જોઈને શિકારીએ વિચાર્યું કે એક તો ફસાઈ ગયો છે, આ બીજું હરણ મળી જાય તો મજા પડી જાય. કહીને છોટુ તરફ તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હવે આ જોઈને હાથી ફરીથી લંબુ પાસે આવ્યો અને તેણે જાળની બીજી બાજુ પણ પોતાના દાંત ફસાવ્યા અને ઉપર ઉઠાવીને લંબુને જાળમાંથી મુક્ત કરી નાખ્યો. પછી લંબુએ મુક્ત થઈને બૂમ પાડી, છોટુ, શિકારી તારી તરફ આવી રહ્યો છે, પોતાને બચાવ. આ સાંભળીને છોટુ સમજી ગયો કે લંબુ મુક્ત થઈ ગયો છે અને પછી તે પણ જંગલની એક તરફ ભાગી નીકળ્યો. શિકારીએ જોયું કે હરણ જાળમાંથી નીકળી ગયું છે તો તે ગુસ્સાથી પોતાના વાળ ખેંચતો રહી ગયો. છોટુ પણ જલ્દીથી ફરીને બધાની પાસે પહોંચી ગયો અને પછી બધા જાનવર એક સાથે જંગલ તરફ ભાગવા લાગ્યા અને શિકારીની આંખોમાંથી અદૃશ્ય થઈ ગયા. હું પ્રોમિસ કરું છું કે આજ પછી હું કોઈને પણ ખોટું બોલીને મૂર્ખ નહીં બનાવું. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી છોટુને પોતાની ભૂલ સમજાઈ